Hello students, Standard 8, SEM Semester 2, Unit 1, I will be TED જેમાં આપણે એક્ટિવિટી 1માં એક પોયમ આપણે જોઈ. એ પોયમ પરથી સેકન્ડ એક્ટિવિટી એમની છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપેલો છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ? વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ સ્ટાન્જા. પહેલા પેરેગ્રાફમાં પહેલા જે કાવ્યનો પેરેગ્રાફ છે એમાં બાળક શું બનવા ઈચ્છે છે? અ ટ્રી, ધ ઓશન કે સાયન્ટિસ્ટ? વૃક્ષ બનવા ઈચ્છે છે, દરિયો બનવા કે વૈજ્ઞાનિક? તો ફર્સ્ટ પેરેગ્રાફમાં બાળક ટ્રી બનવા ઈચ્છે છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકમાં શું તરવું જોઈએ એવું કહે છે. ફિશ, વીડ કે વેલ? તો વેલ. થર્ડ ક્વેશ્ચન છે, બ્લેન્ક હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન. અ માઉન્ટેન, ધ ઓશન કે અ હાઉસ? તો આન્સર આવશે અ માઉન્ટેન. ફોર્થ છે, ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન થર્ડ સ્ટાન્જા. થર્ડ પેરેગ્રાફમાં બાળક શું બનવા ઈચ્છે છે? અ ડૉક્ટર, અ બ્યુટિશિયન કે અ માઉન્ટેન રેન્જ? તો આન્સર છે માઉન્ટેન રેન્જ. ફિફ્થ નંબરનું, વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન અ ગ્રુપ. વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ? નીચેના લોકો શું કરી શકે છે? અ મ્યુઝિશિયન, અ ડીજે કે અ સાયન્ટિસ્ટ? અહીંયા મ્યુઝિશિયન એટલે કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અ ડીજે મીન્સ કેન મિક્સ એન્ડ પ્લે સિંગ, બધા સંગીતોનું મિશ્રણ કરી અને વગાડવું. અ સાયન્ટિસ્ટ એટલે સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ ઓર ઇન્વેન્ટ, કે કંઈક ને કંઈક વસ્તુઓ શોધે છે અને શોધ કરે છે નવી વસ્તુનો. આ વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ થઈ ગયું. અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ. અ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર ન્યૂ થિંગ એન્ડ ઇન્વેન્ટ ન્યૂ થિંગ. Talk to your group and tell them what do you want to become when you grow up. તમે ગ્રુપમાં વાતો કરો અને તમે શું બનવા ઈચ્છો છો એ તમે જ્યારે તમે મોટા થાવ ત્યારે તમે શું બનવા ઈચ્છો છો તે વાત કરો. વુડ યુ લાઇક ટુ બીકેમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ? વાય? તમે નીચેનામાંથી જે તમને ગમતું હોય એ તમે કહો અને શા માટે? કલેક્ટ ધેર આઈડિયા. ધ મૂન, ધ સન, ધ સ્ટાર એન્ડ ધ સ્કાય. તો તમે તમારી બુકમાં આ લાસ્ટનો 7th આન્સર લખશો. જેમ કે આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન સો ધેટ આઈ કેન શાઇન, સ્પ્રેડ લાઇટ એટ નાઇટ અને પીપલ વુડ બી હેપી ટુ સી મી. ધારો કે આઈ વુડ લાઇક ટુ બી ધ સન બિકોઝ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એનર્જી. I would like to be star which twinkle at night and make sky beautiful. I would like to be the sky where the sun, moon, star. In the rainy season you can see the rainbow and cloud in the sky. So I would like to be sky. આ રીતે તમે તમારી રીતે આન્સર લખી શકો છો. આગળના વિડીયોમાં એક્ટિવિટી 2 જોઈએ. અસ્તુ. જય હિન્દ.